પ્રમેય નંબર 6.1 જેટલા સ્ટાર મારવા હોય એટલા મારી દેજો. ઓકે, ચાલો શીખીએ છીએ પ્રમેય નંબર 6.1. એ પહેલા આપણે વિધાન જોઈ લઈએ શું કહે છે વિધાન, અને પછી આપણે પ્રમેય જોઈ લઈએ. તમને મજા આવશે, તમને યાદ રહી જશે. પણ આ એક્ઝામમાં પૂછાય જ. શું એક્ઝામમાં આ પ્રમેય પૂછાય જ તે. શું કે છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે છે. ઓકે, આવો પ્રશ્ન પણ પૂછાય જાય, આવું લખેલું આવે તો તમને ખબર હોવી જોઈએ કે પ્રમેય 6.1 પૂછાણો. અથવા તો એવું પણ લખાઈને આવે, આને કહેવાય થેલ્સનો પ્રમેય. શું કહેવાય? થેલ્સનો પ્રમેય. આનું બીજું નામ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. આનું બીજું નામ શું છે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે 6.1 પૂછાણો છે. શું પૂછાણો છે? 6.1 પ્રમેય પૂછાણો છે. કઈ રીતના પૂછાય 6.1? તો પહેલા તો આ વિધાન ગોખી નાખવાનું છે કે એ વિધાન શું કહેવા માંગે છે. તો કે એક ત્રિકોણમાં એક બાજુ છે અને સમાંતર રેખા જે છે એ દોરેલી છે, એ સમપ્રમાણમાં ગુણોત્તર વિભાજન કરે છે. આવું કંઈક વિધાન છે એનું. તો વિધાન વાંચીને ખબર પડવી જોઈએ કે 6.1 પૂછાણું. અધરવાઇઝ તમને એવી રીતના પૂછાય કે થેલ્સનો પ્રમેય લખો, તો પણ તમારે આ જ પ્રમેય લખવાનો થાય. અને તમને જો એમ પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, અથવા તો કદાચ મૂળભૂત ન પણ લખે, સમપ્રમાણતાનો પ્રમેય લખો, તો પણ તમારે આ જ પ્રમેય લખવાનો થાય. એટલે ખાસ તમને પેપરની અંદર પૂછાઈને ત્યારે ખબર પડી જવું જોઈએ કે આ 6.1 પૂછાણો. એમ આ વિધાન તમને તમારે ગોખી નાખવાનું છે. અથવા તો તમને ખાલી આટલું ખબર પડે ને કે ભાઈ આવું લખેલું આવે, સમપ્રમાણમાં આવો શબ્દ આવે ને એટલે 6.1 પૂછાણું. શું પૂછાણું? 6.1 પૂછાણું. થેલ્સનો પ્રમેય લખો, 6.1 પૂછાણું. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, 6.1 પૂછાણું. તો તમારે પહેલા પ્રમેયને ઓળખતા શીખવું પડશે કે પૂછાણું હું એમ 6.1. અધરવાઇઝ થાય એવું છે કે હારું 6.1 આખું આવડતું હોય પણ એને ખબર ન પડે 6.1 પૂછાણો. તો આવડતું હોવા છતાં મૂકીને આવતો રહે, એવું ન થાય એ માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રશ્ન કઈ રીતના પૂછાય છે. ઓકે, ચલો આ આકૃતિ તમને દેખાતી જ હશે. ઓકે, તો આ આકૃતિને જોઈ અને પેલા પક્ષ લખીએ છે. ઓકે, શું લખીએ છે? પક્ષ. પક્ષ શું છે? ત્રિકોણ એબીસી માં જો આવી જ આકૃતિ દોરવાની છે. અહીંયા ABC લખવાનું છે, અહીંયા જ D અને E લખવાનું છે, અને આ જે લાઈન છે એ ડોટેડ લાઈન જ કરવાની છે. ડોટેડ લાઈન જ હોવી જોઈએ, કારણ કે એ વિધાનમાં નથી આપેલું. એ આપણે સાબિત કરવા માટે આપણી રીતે દોરેલી છે, એટલા માટે ડોટેડ લાઈન ડ્રો કરવી પડે. અને આ વેધ છે એટલે 90 નો ખૂણો અહીંયા બનાવવાનું ભૂલવાનું નહીં તો અડધો માર્ક જતો રહેશે. ડોટેડ લાઈન નહીં હોય, સીધી લાઈન હશે તો અડધો જતો રહેશે. ખાસ ધ્યાન રાખવાનું, તમારે સિમ્પલ આવી રીતના ડ્રો કરવાની છે. અહીંયા A, અહીંયા B, અહીંયા C, આ BC ને સમાંતર રેખા ડ્રો કરી નાખી DE, અહીંયા B અને E ને જોડી નાખ્યું, અહીંયા C અને D ને જોડી નાખ્યું, ડોટેડ લાઈન થી જોડી નાખ્યું, અહીંયા પણ જોડી નાખ્યું, અને N નામ આપો અને M નામ આપો. અહીંયા 90 ડિગ્રી ને અહીંયા 90 ડિગ્રી કરવાનું ભૂલવાનું નથી. આકૃતિ આવડી? ઓકે, હવે લખીએ છીએ પક્ષ. શું લખીએ છીએ? પક્ષ લખીએ છીએ. તો કે આપેલું શું છે? ત્રિકોણ એબીસી માં બાજુ BC ને સમાંતર રેખા DE. આ D કોને સમાંતર છે? બાજુ BC ને સમાંતર રેખા D. ત્રિકોણ એબીસી માં બાજુ BC ને સમાંતર રેખા સમાંતર રેખા છે AB ને ક્યાં છેદે છે? D માં. AB ને D માં, અને AC ને ક્યાં છેદે છે? E માં છેદે છે. AB ને D માં અને AC ને E માં છેદે છે.
ઓકે, આમાંથી જ બનાવતા આવડવું પડે. પક્ષ શું છે કે ત્રિકોણ એબીસી માં આ બાજુ બીસી ને સમાંતર રેખા જે છે એ આ એબી ને ડી માં અને આ એસી ને ઈ માં છેદે છે. પક્ષ થઈ ગયો. શું થઈ ગયું? પક્ષ થઈ ગયો. શું છે પક્ષ? પક્ષ એવો છે કે ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એ એબી ને ડી માં અને એઈ ને ઈ માં છેદે છે. હજુ એકવાર પક્ષ તમને અહીંયા યાદ રહી જવો પડે. ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એ એબી ને ડી માં અને એઈ ને ઈ માં છેદે છે. પક્ષ આવડ્યો. હલો, પક્ષ આવડ્યો. યસ ઓર નો? યસ. નેક્સ્ટ હવે આવે છે સાધ્ય. સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું હોય તે. પક્ષ એટલે આપણને જે આપેલું હોય તે, એને પક્ષ કહેવાય. પક્ષ કોને કહેવાય? આપણને જે આપેલું છે, જે અહીંયા છે. સાધ્ય એટલે આપણે સાબિત શું કરવાનું છે એ લખો. અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આ આપણે સાબિત કરવાનું છે એટલે એને કહેવાય સાધ્ય. ફરીવાર કહું છું, પક્ષ શું છે તો કે ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એ એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. સાધ્ય શું છે તો કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. હવે સાબિતી. હવે શું જોઈએ છે આપણે? સાબિતી જોઈએ. સાબિતી જોઈએ તો ફટાફટ ફરીવાર અહીંયા હું આમ ડ્રો કરી નાખું, મજા આવશે તમને. એ બી સી, અહીંયા ડી, અહીંયા ઈ, અને આમ લાઈન ડ્રો કરો અને આમ લાઈન ડ્રો કરો. ડોટેડ લાઈન ડ્રો કરવાની છે. અહીંયા એમ અને એન જ હતું ને? ઓકે, હા. અહીંયા એમ અને અહીંયા એન. અહીંયા 90 ડિગ્રી નહીં ભૂલવાનું, અહીંયા 90 ડિગ્રી નહીં ભૂલવાનું. સાબિત કરવા માટે આપણે બી અને સીડી જોડવા પડશે. તો લખો બી અને સીડી જોડો. હવે ઈએન જે છે એ એબી ને લંબ છે. આ ઈએન છે ને વેધ છે, એ એબી ને લંબ છે. ઈએન એ એબી ને લંબ દોરો. ઓકે, આને શોર્ટમાં તમે આવું પણ લખી શકો, ઈએન લંબ એબી દોરો. ઈએન એબી ને લંબ છે, આ લંબની નિશાની છે. આવું લખો તો પણ વાંધો નહીં, આવું લખો તો પણ વાંધો. સેમ તમારે લખવાનું, આ ડીએમ છે એ એસી ને લંબ છે. ડીએમ એ એસી ને લંબ દોરો. એટલે કે શોર્ટમાં લખવું હોય તો ડીએમ લંબ એસી. આ લખો તો આનો લખતા, આ લખો તો આને લખતા. આ બે માંથી ગમે એક, આ બંને બે માંથી ગમે એક. જો કઈ છે એની સાબિતીની શરૂઆત કરી. ક્યાંથી કરી મેં શરૂઆત? તો કે બીસી બીઈ જોડો, બીઈ જોડો અને સી ડી જોડો. જોડી દીધા. અહીંયા મેં જે કર્યું નહીં લખ્યું છે, બી ને જોડો અને સીડી ને જોડો. ઈએન છે એ એબી ને લંબ છે અને ડીએમ છે એ એસી ને લંબ છે. લંબ છે ને એટલે જ 90 ડિગ્રી અહીંયા દોરેલા છે. એને તો લંબ કહેવાય, વેધ છે. ઓકે, ઈએન અને ડીએમ શું છે? વેધ. વેધ એટલે 90 ડિગ્રી, 90 ડિગ્રી એટલે લંબ કહેવાય. લંબ એટલે ટી આકાર બનતો હોય. જો અહીં તમને ટી આકાર દેખાય. આ તમને સમજાવવા માટે કરું છું. ડોટેડ લાઈન જ હોવી જોઈએ, આવું નથી કરવાનું. જો ટી દેખાય ભાઈ? હલો, ટી દેખાય કે નહીં? એટલે જ એનો સિમ્બોલ એ ટી જેવો. જો અહીંયા તમને ટી દેખાય? જો આમ દેખાય ને? સરસ. ઓકે, સાબિતી ક્યાંથી શરૂઆત કરી? બી જોડો, સીડી જોડો. ઈએન એબી ને લંબ દોરો, ડીએમ એસી ને લંબ દોરો. ઓકે, ચલો હવે આગળ જોઈ લઈએ ફરીવાર. આ તમને સમજાવવા માટે ફરીવાર આકૃતિ દોરું છું.
હવે તમારે લેવાનું છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ થાય. ખબર છે કે નહીં? હાલો યસ ઓર નો? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. લખી નાખીએ આપણે. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જો આ ત્રિકોણ મેં લીધું છે. કયું ત્રિકોણ લીધું છે? ખાસ ધ્યાન રાખજો. આ ત્રિકોણ લીધું છે. ઓકે, ADE. એમાં જો 1/2 આમના આ ત્રિકોણ છે ને, એમાં પાયો આ છે. આ શું છે? પાયો છે. અને આ વેધ છે. ખાસ ધ્યાન રાખજો. આ શું છે? પાયો, આ વેધ છે. પાયો એટલે AD, વેધ એટલે EN. પાયો એટલે શું થશે? પાયો એટલે AD, વેધ એટલે EN. હલો જો, AD આ પાયો થયો, EN આ શું થયું? વેધ થયું. શું થયું? વેધ થયું. ઓકે, સમીકરણ નંબર 1. હવે ADE પછી ત્રિકોણ લ્યો BDE. BDE નું ક્ષેત્રફળ સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. BDE જે છે એને આપણે હાઇલાઇટ કરી દઈએ. BDE, જો BDE આટલું છે, આટલું ત્રિકોણ. આ ત્રિકોણ છે ને, આ ત્રિકોણ એ BDE છે. આ ત્રિકોણ કયું છે? BDE. હવે તમને થોડુંક સમજાવવા માંગુ છું કે માનો કે આવું કંઈક આપણી પાસે એક ત્રિકોણ છે, ગમે એ છે, ABC, બરાબર છે? તો આમાં પાયો આ થયો, આનો વેધ કયો લેવો? વેધ એટલે ઊંચાઈ. આનો ઊંચાઈ તમારે આ લેવી પડે. ઊંચાઈ તો સીધી જ હોય ને. તો આ વેધ છે ને ત્રિકોણની બહાર હોઈ શકે? તો હોઈ શકે. જો છે ને, તમારે આ ત્રિકોણની ઊંચાઈ માપવી હોય તો તમે આમ આડી ન માપી શકો. આ ત્રિકોણની ઊંચાઈ માપવી હોય તો તમારે આમ જ માપવી પડે. તો એ વેધ જે છે એ ત્રિકોણની બહાર પણ હોય એની આ સાબિતી છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો કે આ જે ત્રિકોણ છે એનો પાયો તો આ મસ્ત છે. એનો પાયો શું છે? આ રહ્યો BD છે ને, એ એનો પાયો છે. કોનો? આ BD પાયો છે. શું છે? પાયો. કોનો? આ ત્રિકોણનો, BDE નો પાયો. ઓકે, 1/2 ગુણ્યા પાયો શું છે? BD. પણ એ ત્રિકોણ માટે વેધ તો આ જ થશે. વેધ શું થશે? આ EN. વેધ શું થશે? EN. જો ત્રિકોણની બહાર છે, મેં તમને જેવું ડ્રો કરીને દીધું હતું ને એમ, આની તમારે હાઈટ માપવી હોય ને તો આમ માપવી પડે. ત્રિકોણની બહાર છે. આ ત્રિકોણ તો આ છે આપણી પાસે, પણ એની બહાર એની હાઈટ છે. કોની? આની. આ ત્રિકોણની હાઈટ ક્યાં છે? એની ઊંચાઈ એટલે કે એનો વેધ ક્યાં છે? બહાર છે. એટલે શું આવશે? EN. EN એનો વેધ છે. ખાસ ધ્યાન રાખજો. પાયો આ ત્રિકોણનો પાયો BD છે, વેધ EN છે. વેધ શું છે? EN છે. સમીકરણ નંબર. હવે સમીકરણ 1 પાઈ ગયા, સમીકરણ 2 કરું છું. સમીકરણ 1 માં શું છે? તો કે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. સમીકરણ 1 શું મળ્યું? તો કે આ મળ્યું 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. સમીકરણ 2 શું મળ્યું? 1/2 ગુણ્યા BD ગુણ્યા EN. આ 1/2 ગયા, EN ગયા, એટલે જવાબ શું આવ્યો? AD ના છેદમાં BD. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર. ચલો આગળ વધીએ. પાછો દોરી નાખું ત્રિકોણ ABCDE. આને આની સાથે જોડી દો ડોટેડ લાઈન થી, આને આની સાથે જોડી દો ડોટેડ લાઈન થી. અહીંયા M છે અને અહીંયા શું છે? N છે. અહીંયા 90 ડિગ્રી, અહીંયા 90 ડિગ્રી ભૂલવાનું નથી. હવે તમારે કરવાનું છે ફરીવાર ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ.
ફરીવાર ADE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પણ આ વખતે તમારે આ પાયો લેવાનો છે, આ પાયો લેવાનો છે. ઓલી વખતે જ્યારે પહેલું ત્રિકોણ લીધું હતું ત્રિકોણ AD, ત્યારે આ AD પાયો લીધો હતો, પણ હવે આપણે પાયો બદલી નાખવાનો છે. પાયો શું લેવાનો છે? AE પાયો લેવાનો છે. જ્યારે AE પાયો લ્યો ત્યારે વેધ આ થઈ જશે DM. વેધ શું થઈ જશે? DM થઈ જશે. ઓકે, તો આપણે લખી નાખીએ તો કે ભાઈ 1/2 ગુણ્યા પાયો શું લીધો આ વખતે પાયો AE લીધો, તો વેધ શું થઈ જશે? DM થઈ જશે. સમીકરણ નંબર 4. ઓકે, સમીકરણ નંબર 4. પેલા ADE નું ત્રિકોણ લીધું, પછી BDE લીધું, હવે પાછું ADE ફરીવાર લીધું, હવે CDE લેવાનું. ADE BD, ADE CD, ADE BD, ADE CD. આ યાદ રાખવાનું છે. પેલા ADE લેવાનું, પછી BDE લેવાનું, પછી પાછું ADE લેવાનું, અને હવે લેવાનું છે CD. DD તો બધા સરખું જ છે. ABAC આવી રીતના થશે. ADE BD, ADE CD, ABE BDE, ADE CDE, ABE BDE, ADE CDE. ઓકે, ચલો ડન થાય છે. તો હવે લઈએ છે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2. હવે તમે શું લીધું છે ભાઈ? તમે આવું લીધું છે કે CDE લીધું છે ભાઈ. CDE એટલે મતલબ આ ત્રિકોણ થયો. CDE મતલબ આ ત્રિકોણ થયો. તો આ ત્રિકોણની અંદર, ઓકે, ત્રિકોણ તમને ફરીવાર બતાવી દઉં કયો થયો? CDE. આ ત્રિકોણ જે છે એ CDE થયો. ઓકે, આ જેટલો હાઇલાઇટ કર્યો છે એ ત્રિકોણ શું થયો? CDE થયો. આ ત્રિકોણ શું થયો? CDE. તો એમાં તમારે પાયો આ જ લેવાનો છે, CE. પણ વેધ તમારે આ લેવો પડશે. વેધ તમારે શું લેવો પડશે? DM. આગળ જતા લંબાવવો પડે છે હાઈટ માટે, બરોબર છે? તો પાયો આ લેવાનો છે ને વેધ શું લેવાનો છે? DM. અમથું આને ઉડાડવાનું છે ને, એટલે થોડું કોમન સેન્સ વાપરવાનું. પાયો CE, વેધ DM. ઓકે, પાયો CE, પાયો શું છે? CE, પાયો છે CE, વેધ છે DM. સમીકરણ નંબર 5. હવે કરવાનું છે સમીકરણ નંબર 4 ભાગ્યા સમીકરણ નંબર 5. સમીકરણ 4 શું છે? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં સમીકરણ 5 માં શું છે? ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. સમીકરણ 4 શું આવ્યું? તો કે 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. અહીંયા શું આવ્યું? 1/2 ગુણ્યા CE ગુણ્યા DM. 1/2 ગયા DM ગયા. શું જવાબ આવ્યો? AE ના છેદમાં C. બરોબર છે ને? ચલ હવે હું આ સમીકરણ 3 અને આ સમીકરણ 6 બંનેને જો સરખા કહી દઉં તો આપણું કામ થઈ જાય. આપણે એ જ સાબિત કરવાનું છે. સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 6 જો સરખા હોય ને, તો તમે લખી શકો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં C. આપણે એ સાબિત કરવાનું છે. અહીંયા જો અહીંયા AD અહીંયા છે, અહીંયા AD છે, મતલબ કે આપણે BDE નું ક્ષેત્રફળ અને CDE નું ક્ષેત્રફળ સરખું છે એવું સાબિત કરવું પડે. આપણે શું સાબિત કરવું પડે? કે BDE અને CDE નું ક્ષેત્રફળ સરખું છે. જો આપણે એવું સાબિત કરી દઈએ ને, તો સમીકરણ નંબર 3 ને સમીકરણ નંબર 6 ને હું સરખા લખી શકું. ઓકે, તો એ સાબિત કરવા માટે આપણે એક વાક્ય લખવું પડશે. શું લખવું પડશે? તો કે આપણે એક વાક્ય લખવું પડશે. શું લખવું પડશે? તો કે હમણાં તમને કહી દઉં શું લખવું પડશે. ફરીવાર આકૃતિ દોરી નાખું. ABC, D અને E અહીંયા બંનેને જોડી દો, અહીંયા બંનેને જોડી દો, અહીંયા જોડી દો, અહીંયા M લખો, અહીંયા જોડી દો, અહીંયા N લખો. 90 ડિગ્રી ભૂલવાનું નથી. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે BDE અને CDE બંનેને સરખું ક્ષેત્રફળ છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, આ છે આપણી પાસે BDE. આ જે ત્રિકોણ છે આપણી પાસે શું છે? BDE છે. ઓકે, અને બીજો ત્રિકોણ છે આપણી પાસે CDE.
તો બીજો ત્રિકોણ છે આ ત્રિકોણ છે સીડી. તો આ બંને ત્રિકોણ જે છે એને આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા આપણે સાબિત કરવા છે. તો એની માટે આપણે એક વાક્ય લખશું. શું વાક્ય લખશું? જો બંને ત્રિકોણનો પાયો સરખો છે ડીઈ, બંને ત્રિકોણનો પાયો સરખો છે ડીઈ, બંને ત્રિકોણનો પાયો સરખો છે ડીઈ, બંને એક જ પાયા ઉપર આવેલા છે. તો લખીએ આપણે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ સીડીઈ બંને એક જ પાયા, કયો પાયો? ડી, એક જ પાયો ડી પર આવેલા છે. અને બંને ત્રિકોણ પાછા આ ડી અને બીસી ની વચ્ચે આવેલા છે. બંને ત્રિકોણ આ ડી, બંને ત્રિકોણ જે છે એ આ ડીઈ અને બીસી ની વચ્ચે આવેલા છે. અને બંને ત્રિકોણ સમાંતર રેખા છે આ ડી અને બીસી. બંને ત્રિકોણ સમાંતર રેખા ડી અને બીસી ની વચ્ચે આવેલા છે. માટે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. માટે બીડી નું ક્ષેત્રફળ બરાબર સીડી નું ક્ષેત્રફળ. શું કામ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થયા? કારણ કે બંને એક જ પાયા ઉપર આવેલા છે અને બંને જે સમાંતર રેખા છે ડી અને બીસી એ બંનેની વચ્ચે આવેલા છે. એ માટે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા જ થાય. એવું આપણે ધોરણ 9 માં ભણી ગયા હતા, 9મા ચેપ્ટરમાં. ખાસ ધ્યાન રાખજો, આ વાક્ય લખવાનું છે. બીડીઈ અને સીડી ના ક્ષેત્રફળ સરખા થાય એ માટે આપણે એક વાક્ય લખવાનું છે. શું વાક્ય લખવાનું છે? કે બંને ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલા છે, જે પાયો છે ડીઈ, અને બંને ત્રિકોણ જે સમાંતર રેખા બીસી અને ડીઈ છે એની વચ્ચે આવેલા છે. એટલા માટે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. માટે સમીકરણ 3 બરાબર સમીકરણ નંબર 6 માટે આપણે લખી શકીએ કે આના છેદમાં આ, મતલબ કે સમીકરણ 3 લખી નાખો. સમીકરણ 3 શું છે? તો સમીકરણ 3 છે આ રહ્યું, એડી ના છેદમાં બીડી. તો એડી ના છેદમાં બીડી બરાબર સમીકરણ 6. તો સમીકરણ 6 લખી નાખો, એ ના છેદમાં સીઈ, એ ના છેદમાં સીઈ. આપણે સાબિત કરવાનું તો આવી ગયું. એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી, એડી ના છેદમાં બીડી બરાબર એ ના છેદમાં ઈસી. હેન્સ પ્રૂવ, સાબિત થાય છે. આ આપણે સાબિત થાય છે. બહુ ઈઝી પ્રમેય છે, દર વખતે પૂછાય છે, આપણે યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? કે ખાસ કરીને પેલા પક્ષ શું છે? કે ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એ એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. અને સાધ્ય શું લખવાનું છે? જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં લખવાનું છે. સાધ્યમાં શું લખવાનું છે? તો કે એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી લખી નાખવાનું છે. પછી તમારે આકૃતિ સરસ મજાની દોરી નાખવાની છે. સાબિતીની શરૂઆત કેવી રીતના કરવાની છે? કે બી અને સીડી જોડો, ઈ અને એબી ને લંબ દોરો, ડીએમ એસી ને લંબ દોરો. પછી ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેદ, 1/2 પાયાની જગ્યાએ એડી, વેદની જગ્યાએ ઈએન. પછી એડી ની પછી તમારે ત્રિકોણ લેવાનો છે, ત્રિકોણ બીડી નું ક્ષેત્રફળ. ત્રિકોણ બીડી નું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેદ, ત્યારે પાયો આ લેવાનો છે, વેદ ઈએન જ લેવાનો છે. સમીકરણ 1 અને 2 ને ભાગી નાખો એટલે તમને મળશે એડી ના છેદમાં ડીબી. ફરીવાર ત્રિકોણ એડી લેવાનું છે, પણ આ વખતે પાયો એ લેવાનો છે, વેદ લેવાનો છે ડીએમ. બરોબર છે? પછી લ્યો પાછું સીડીઈ લઈ લો. પછી કયું ત્રિકોણ લેવાનું છે? સીડી. ત્યારે એનો પાયો થશે સી અને વેદ થશે ડીએમ થશે. ડન છે? પાછું આપણે ભાગી નાખો સમીકરણ 4 અને 5 ને, તો એ ના છેદમાં ઈસી મળશે. હવે એડી તો સરખા છે. હવે આપણે લખવું પડશે, આપણે સાબિત કરવું પડશે કે બીડી અને સીડી નું ક્ષેત્રફળ સરખું છે. એની માટે આપણે એક મસ્ત વાક્ય લખવાનું છે કે બંને ત્રિકોણના પાયા એક છે, જે પાયો કયો છે? ડી. અને બંને ત્રિકોણ છે એ સમાંતર રેખા ડી અને બીસી ની વચ્ચે આવેલા છે. માટે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય છે. માટે સમીકરણ 3 બરાબર સમીકરણ 6 અને પછી સીધું સાબિત થઈ જશે. તમારે શું કરવાનું? પહેલા એડી લેવાનું, બીડી લેવાનું, એડી લેવાનું, સીડી લેવાનું, એટલે સમીકરણ પ્રમેય નંબર 6.1 સાબિત થઈ જશે. 2 3 4 5 6 વાર જોઈ નાખો.
તમને આમ નામ યાદ રહી જશે. ઓકે, આશા રાખું છું મજા આવી હશે. જો મજા આવી હોય ને તો એકવાર દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી દો, દરેક વિદ્યાર્થી સુધી. પ્રમેય 6.1 ના 4 માર્ક્સ કોઈને ન કપાવા છે. ઓકે, આટલું કરો, શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.